હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પૂજા કિચનમાં। આજે આપણે બનાવીશું ગુજરાતી સ્વાદ સાથે ઝટપટ બને તેવું રસાવાળું ચોરાનું શાક। આ શાક ચટપટું અને સ્વાદમાં તો સુપર ટેસ્ટી બને છે, તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો તમે। રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો આપણે ચોરાફળી શાકની રેસીપી જોઈ લઈશું। જે આપણે બનાવીશું કાઠિયાવાડી રસાવાળું ચોરાનું શાક। તે માટે મેં સફેદ ચોળા જે આવે છે તે લીધા છે। તમને આસાનીથી માર્કેટમાં આ ચોળા મળી રહે છે। 1 કપ મેં ચોળા લીધા છે અને તમારે આને ઓવરનાઇટ પલાળવાના છે। અને જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમારે તાત્કાલિક શાક કરવું હોય તો 2 થી 3 કલાક તમે ગરમ પાણીમાં પલાળી શકો છો। આને જોઈ શકો છો કે મેં 2 થી 3 કલાક ગરમ પાણીમાં આ ચોળા પલાળીને રાખ્યા છે અને કેવા ફૂલી ગયા છે આપણા ચોળા એકદમ। હવે આપણે ચોરામાંથી બધું પાણી દૂર કરી લેશું। શાક આપણે બનાવીએ એ પહેલા આપણે ચોરાને બાફવા પડશે, તે માટે એક કુકર લીધું છે આપણે। હવે તેની અંદર આપણે 4 થી 5 કપ પાણી એડ કરી દેવાના છે। હવે આપણે ચોરા છે તે એડ કરી દઈશું આની અંદર। હવે આપણે સ્વાદ અનુસાર નમક છે તે એડ કરી દઈશું અને નમકને પણ આપણે મિક્સ કરી દઈશું આ રીતે। હવે કુકર બંધ કરી અને આપણે મીડિયમ ગેસ ઉપર 2 વિસલ આવવા દેશું। ચોરા બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું। તે માટે આપણે મિક્સરનું એક બાઉલ લીધું છે, તેની અંદર આપણે 2 મોટી સાઈઝના ટમેટા જે મેં નાના કટ કરીને રાખ્યા છે તે આપણે એડ કરી દઈશું આની અંદર। 2 નંગ મરચાં લીધા છે આપણે, જેને મેં નાના કટ કરીને રાખ્યા છે તે આપણે એડ કરી દઈશું। 8 થી 10 કળી લસણની છે તે આપણે એડ કરી દઈશું। 1 ટુકડો આદુનો છે તે આપણે એડ કરી દઈશું। હવે પાણી નાખ્યા વગર આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે। જોઈ શકો છો કે એકદમ સ્મૂથ પેસ્ટ આપણે દળીને તૈયાર છે। એ વિસલ થઈ ગઈ છે, હવે આપણે જોઈ લઈશું। જોઈ શકો છો કે આપણી ચોરાફળી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે અને એકદમ બાફવાની પણ નથી। જો આખી રહેશે તો શાકમાં દેખાશે અને હાથની મદદથી પ્રેસ કરીએ તો એકદમ સરસ રીતે પ્રેસ થઈ જશે। જોઈ શકો છો કે ચોરાફળીમાંથી આપણે બધું પાણી કાઢી લીધું છે અને એકદમ સૂકી ચોરાફળી આપણે કરી લીધી છે। હવે આપણે શાકનો વઘાર કરશું। હવે શાક બનાવવા માટે આપણે તેની પેસ્ટ તૈયાર કરી લઈશું। તે માટે આપણે એક કટોરી લીધી છે નાની, તેની અંદર અડધી ટીસ્પૂન હળદર છે તે આપણે એડ કરી દઈશું। 2 ચમચી ધાણા જીરું આપણે લીધું છે તે આપણે એડ કરવાનું છે। 2 ચમચી લાલ મરચું છે તે આપણે એડ કરી દઈશું। તીખાશ તમારા પ્રમાણમાં તમારે વધારે કે ઓછી તમે કરી શકો છો। અને 1 નાની વાટકી આપણે પાણી લીધું છે તે આપણે એડ કરી દેવાનું છે એની અંદર। હવે બધી વસ્તુ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું આ રીતે। જોઈ શકો છો કે એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે। આ રીતે તમે પેસ્ટ બનાવશો તો શાકની અંદર મસાલો છે તે બરશે નહીં। હવે આપણે ગેસ ચાલુ કરી અને કઢાઈ ગરમ કરવા રાખી દીધી છે। તેની અંદર મોટી 3 ચમચી આપણે તેલ એડ કરી દઈશું। તેલનું પ્રમાણ આ શાકમાં વધારે હોય છે, તો પણ તમે ઓછું ખાતા હોય તો તમારા પ્રમાણમાં તમારે વધુ ઓછું કરી નાખવાનું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, તેની અંદર 1 ચમચી આપણે જીરું એડ કરી દઈશું। જીરું થોડુંક તતડવા લાગે પછી તેની અંદર આપણે 1 ચમચી રાઈ છે તે એડ કરી દેવાની છે। 2 સૂકા મરચાં આપણે લીધા છે તે આપણે એડ કરી દઈશું અને 1 તમાલપત્ર આપણે લીધું છે તે એડ કરી દઈશું। હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને જીરું આપણા તતડવા લાગ્યા છે। હવે આપણે તેની અંદર 2 મીડિયમ સાઈઝની ડુંગળી મેં કટ કરીને રાખી છે તે આપણે એડ કરી દઈશું। ડુંગળી નાખ્યા પછી આપણે ડુંગળીને પણ સરસ રીતે મિક્સ કરી લેશું અને ડુંગળીને આપણે થોડીક વાર સાતળવા દેશું। ડુંગળીનો કલર આપણે ચેન્જ નથી કરવાનો, થોડીક વાર ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું અને સાતળવા દેશું। જોઈ શકો છો કે ડુંગળી આપણી સોફ્ટ થઈ ગઈ છે। હવે આપણે તેની અંદર 1 ચમચી ચણાનો લોટ છે તે એડ કરવાનો છે। ચણાનો લોટ નાખવાથી તમારી ગ્રેવી એકદમ ઘટ થશે। હવે ચણાના લોટને આપણે શેકી લેશું આ રીતે। થોડીક વાર આપણે ચણાના લોટને રહેવા દેશું એટલે સરસ રીતે તેની કચાશ દૂર થઈ જાય। જોઈ શકો છો કે ચણાના લોટની કચાશ દૂર થઈ ગઈ છે। હવે આપણે તેની અંદર જે પેસ્ટ આપણે બનાવેલી હતી તે આપણે એડ કરવાની છે અને પેસ્ટને પણ આપણે મિક્સ કરી દઈશું। પેસ્ટ નાખ્યા પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને 1 મિનિટ સુધી આપણે રહેવા દેશું એટલે આપણા બધા મસાલા એકદમ સરસ રીતે બધા ફ્લેવર આવી જાય।
જોઈ શકો છો કે પેસ્ટમાંથી આપણું તેલ છૂટું પડી ગયું છે. હવે તેની અંદર આપણે ટમેટાની જે ગ્રેવી બનાવેલી હતી તે આપણે એડ કરી દઈશું આની અંદર. હવે તેને પણ આપણે મિક્સ કરી લેવાની છે. ટમેટાની ગ્રેવી નાખ્યા પછી તરત જ આપણે નિમક એડ કરી દેવાનું છે, એટલે તરત જ આપણા ટમેટા સતરાઈ જાય એકદમ. અને નિમકને પણ આપણે મિક્સ કરી દઈશું. અને નિમક તમારે જોઈને એડ કરવાનું, કેમ કે આપણે ચોરામાં પણ બાફવા સમય નાખેલું છે, એટલે ખારું ન થઈ જાય તે પ્રમાણે તમારે ચાખી અને નાખી લેવાનું. હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી દીધું છે. હવે ઢાંકી અને આપણે 1 થી 2 મિનિટ સુધી તેને પાકવા દેશું. 1 થી 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જોઈ શકો છો કે એકદમ તેલ છૂટું પડી ગયું છે અને બધો મસાલો આપણો એકદમ સરસ રીતે પાકી ગયો છે. હવે આપણે તેની અંદર ચોરા જે બાફેલા છે તે એડ કરી દેવાના છે. હવે આપણે ચોરા એડ કરી દઈશું અને મસાલા સાથે ચોરાને એકદમ આપણે કોટ કરી લેશું. જોઈ શકો છો કે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું ગ્રેવીવાળું શાક બન્યું છે. પણ આપણે રસાવાળું બનાવવાનું છે, એટલે આપણે આમાં પાણી એડ કરવાનું છે. હજી જે લોકોને રસાવાળું પસંદ ના હોય અને ગ્રેવીવાળું ખાવાનું પસંદ હોય તો તમારું આ શાક એકદમ રેડી છે. કોથમીર નાખીને તમે આ શાક ખાઈ શકો છો, પણ અત્યારે આપણે રસાવાળું બનાવીએ છીએ એટલે હું 1 કપ ગરમ પાણીનો ઉપયોગ કરું છું. આમાં ગરમ પાણી તમે નાખશો તો શાકનો સ્વાદ એવો ને એવો જળવાઈ રહે છે. 1 કપ આપણે ગરમ પાણી છે તે એડ કરી દઈશું આની અંદર. હવે મિક્સ કરી દઈશું આપણે. ગરમ પાણી આપણે એડ કરી દીધું છે. હવે પાછું આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી પાકવા દેશું. પછી આપણું શાક એકદમ તૈયાર હશે. 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જોઈ શકો છો કે આપણું તેલ છૂટું પડી ગયું છે અને એકદમ આપણું ચોરાનું શાક તૈયાર છે. અને ચણાનો લોટ નાખવાથી રસો એકદમ ગ્રેવીવાળો થયો છે. હવે આપણે તેની અંદર અડધી ટીસ્પૂન ગરમ મસાલો છે તે આપણે એડ કરી દઈશું. અને જો તમે ગળપણવાળું ખાતા હોય તો આની અંદર 1 ચમચી તમારે ગોળ એડ કરવાનો અને ગોળની જગ્યાએ તમે ખાંડ પણ નાખી શકો. અત્યારે હું કાંઈ પણ એડ નથી કરતી, કેમ કે અમારા ઘરમાં કોઈને ગળપણ ગમતું નથી. ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને હવે આપણે બંધ કરી દેવાની છે. તો એકદમ રસાવાળું આપણું દેશી સ્ટાઇલ ચોરા ભરીનું શાક તૈયાર છે. એકદમ ગરમા ગરમ આપણું શાક તૈયાર છે. હવે તેને આપણે એક પ્લેટમાં સર્વ કરી લેશું. તો છે ને એકદમ ચટાકેદાર અને તીખું તમતમતું આ ચોરાફળીનું શાક જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે. જે લોકો ચોરાફળી ના ખાતા હોય તો આવી રીતે તમે બનાવશો તો તે પણ આંગળા ચાટતા રહી જશે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ શાક કેવું લાગ્યું. જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે. તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.